હાલો, હા બોલો. શું? એટલે એમાંય મારી ભૂલ છે એમ? આ ખરું યાર, તમને તો દરેકમાં મારી જ ભૂલ દેખાય છે. ઘણીવાર તો મને એવું લાગે છે કે તમે મને સમજતા જ નથી. દરેક વસ્તુઓમાં મારી ભૂલ હોય? ખરું છે યાર. ના, મારે કંઈ તમારી વાત સાંભળવી જ નથી ને હવે મને ફોન કરતા જ નહીં. સમજી ગયા? અરે બેન શાંત થાય યાર, આટલો બધો ગુસ્સો ના કરાય યાર. તું બિચારા મારા વાલા કુમાર ઉપર આટલો બધો ગુસ્સો કરે છે. એનો કોઈ વાંક જ નહીં. એ શું કહેવા માંગે છે સાંભળ તો ખરી, પહેલા ફોન કાપી દેજો તું. શું? મારા વાલા કુમાર એમ? તો હું ક્યાં ઉપરથી ટપકી? લગનના આટલા વર્ષથી આજ દિવસ સુધી તમે મારો પક્ષ નથી ખેંચ્યો. હંમેશા મારો વાલો કુમાર ને મારો વાલો કુમાર. તો હું કોણ છું? ચાલો, મને કોઈ સમજતું જ નથી. યાર બેનને ખોટું લાગી ગયું લાગે છે. બેનને શાંત કરવી જ પડશે. અરે બેન બેન શાંત થા. હું એમ નથી કહેતો કે તારો જ વાંક હશે, એમનો જ વાંક હશે. એમને કશું ખબર જ નહીં પડતી યાર. જવા દે ને તું યાર. શું બોલા? તારા કુમારનો વાંક છે એમ? તારા કુમાર મને કેટલું રાખે તને ખબર પણ છે? કશી ખબર ના હોય ને એમને વાંક શેનો કાઢે તું એમનો? ભાઈ છો એટલે કંઈ કહેતી નથી. એનો મતલબ એવું નથી કે હું દીપેશ વિશે કંઈ પણ સાંભળી લઈશ. મજાલ છે કોઈની એના વિશે કંઈ બે કે? ચૂપ. તારો પક્ષ ખેંચી તો બી મારો વાંક, જીજાજીનો ખેંચી તો બી મારો વાંક. કે તમારા બેમાં તો પડાય જ નહીં. હું તો જઉં છું યાર, જે કરવું હોય તમારા. આ જાઓ અહીંયાથી. મારોય વાંક નથી ને દીપેશનોય વાંક નથી, તમારો જ વાંક છે. તમે જ વચ્ચે આવીને સળગાઈ નાખો છો. હા.